નમસ્કાર મિત્રો, એનબીટીવી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો કચ્છના રાપરમાં 4.6 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો। લોકો વહેલી સવારે ફફડી ગયા। 2001 ની યાદો તાજી થઈ। ત્યારબાદ મિત્રો પૂરપાટ દોડતી બસ 600 ફૂટ ઊંડી ખીણમાં ખાબકે। મેક્સિકોમાં ગમખાર અકસ્માત જોવા મળ્યો। 10 લોકોના મોત, 32 લોકો ઈજાગ્રસ્ત જોવા મળ્યા। હવેથી મિત્રો ઓનલાઈન ખરીદી કરતા અગાઉ ચેતી જજો, નકે 3 વર્ષમાં 1.75 લાખથી વધુ ફરિયાદો નોંધાઈ છે। મહેસાણાના સતલાસણમાં 20 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થતા તબિયત લથડી, રાત્રે હોસ્પિટલ ખસેડવામાં પણ આવ્યા। જામનગરમાં પોલીસ એક્શન મોડમાં આવી। ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને બ્લેક કાચ ધરાવતા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો સુરતના પુણા ગામમાં રફતારનો કહેર જોવા મળ્યો। BRTS રૂટમાં સ્પોર્ટ બાઇક સ્લીપ થતા 2 મિત્રોના મોત। હવેથી મિત્રો 31 પહેલા મોટી પોલીસની કાર્યવાહી જોવા મળી। વડોદરાના લિસ્ટેડ બુટલેગરોનો 10.16 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। હવે ગુજરાત એસટીની એક્સપ્રેસ બસોમાં પણ મળી રહેશે જમવાનું। શરૂ કરાશે ફૂડ ઓન બસ સર્વિસ। ત્યારબાદ મિત્રો હવે ઉત્તરાયણ આવી રહી છે અને મિત્રો ગુજરાત સરકારે મિત્રો કડક નિયમ કર્યો છે। મિત્રો આ કડક નિયમ તમે સાંભળી લેજો, ન કે તકલીફ પડશે। એટલે કે મિત્રો ચાઇનીઝ દોરી તુક્કલ મામલે ગુજરાત હાઈકોર્ટે મિત્રો લાલઘુમ પણ જોવા મળ્યું। મિત્રો વેચનાર અને વાપરનાર સામે કડક પગલાં ભરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે। વડોદરામાં મુખ્યમંત્રી આગમન અને ચૂંટણી પૂર્વ એક જ ઝાટકે 320 કરોડના કામો મંજૂર કરતા વિવાદ જોવા મળ્યો। દિલ્હીના લાલ કિલ્લાની બહાર થયેલા બ્લાસ્ટમાં 40 કિલો વિસ્ફોટકનો થયો ઉપયોગ। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી મોટી માહિતી। જામનગર જોડિયા હાઈવે રોડ પર હિટ એન્ડ રનનો બનાવમાં બાઇક સવાર યુવાનનું ટ્રકને ઠોકરે અંતિયાર મૃત્યુ થયું। ત્યારબાદ મિત્રો દાહોદમાં ખંગેલા ચેકપોસ્ટે તૈનાત પીઆઈ પર હુમલો જોવા મળ્યો। ટ્રક ચાલકે પથ્થર મારી ગંભીર ઇજા પહોંચાડી। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો। ઘરે બેઠા 10,000 કમાવાની લાલચ પડી ભારે। મિત્રો અમદાવાદની મહિલાએ ગુમાવ્યા 72,000 રૂપિયા। વડોદરાના નેશનલ હાઈવે 48 પર ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા પશુઓને બચાવ્યા। 2 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી। ત્યારબાદ મિત્રો લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા। પીએમ કૌશલ વિકાસ યોજનામાં વ્યાપક રીતે મિત્રો કૌભાંડ જોવા મળ્યું। લાખો લાભાર્થીઓની વિગતો જ ખોટી। સરકારે પીએમ કૌશલ વિકાસ યોજનામાં 7 વર્ષમાં 14,450 કરોડનો ખર્ચ કર્યો। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં 300 કરોડની લોન કરાવી આપીશ તેમ કહીને સહયોગ કંપનીની મહિલા ડાયરેક્ટરે 22.50 લાખ પડાવ્યા। મિત્રો આ બાજુ અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા। અમદાવાદ હવે મિત્રો સુભાષ બ્રિજની બંને બાજુ નવા બ્રિજ બનશે। મિત્રો હયાત બ્રિજને પણ રિપેર કરી મજબૂત બનાવવામાં આવશે। ત્યારબાદ મિત્રો સુરતના પાલનપુરમાં પણ પોલીસની રાહ જોયા વગર દારૂના હડ્ડા ઉપર મહિલાઓ ત્રાટકી। બુટલેગરો પણ નાસભાગ જોવા મળ્યા। ઉદ્ઘાટન પહેલા જ 13 કરોડના ખર્ચે તૈયાર થયેલો રોપવે તૂટી પડ્યો। બિહારના રોહતાસમાં બની ઘટના। ત્યારબાદ મિત્રો સિરિયામાં જુમ્માની નમાજ સમયે મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ જોવા મળ્યો। 8 લોકોના મોત, 18 લોકો ઘાયલ। વિરમગામમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો। પંથકમાં બોગસ તબીબીનો રાફડો ફાટી નીકળ્યો। તો અમદાવાદથી એક મોટા સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના મંદિરમાં ભક્તિના બહાને છેતરપિંડી જોવા મળી। શ્રદ્ધાળુ બનીને આવેલો શખ્સ 6 લાખનો હાર લઈ ફરાર થઈ ગયો। જામજોધપુરના મેથાણ ગામમાં રહેતા પરપ્રાંતીય શ્રમિક પરિવારને 13 વર્ષીય કિશોરીનો રહસ્યમય સંજોગોમાં ગળા ફાંસા દ્વારા આપઘાત કરવામાં આવ્યો। સુરત શિક્ષણ સમિતિના BLO શિક્ષકો હવે ફેબ્રુઆરી સુધી શાળામાં શિક્ષણ માટે નહીં આવી શકે।
ત્યારબાદ મિત્રો જામનગરના પીપળી ગામમાં ક્રિસમસની રાત્રે ધર્મધારણની શંકા જોવા મળી. હિન્દુ સંગઠને કાર્યક્રમ અટકાવ્યો. પોલીસ પણ તપાસ શરૂ કરી. વડોદરામાં પણ ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ બાખડ્યા. પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો. ત્યારબાદ મિત્રો હવે ઘર ખરીદનારાઓ માટે મોટી રાહત આપી સરકારે. હવે ઓનલાઈન નોંધાવી શકશો ફરિયાદ. રેરાએ મિત્રો જાહેર કરી નવી શોપ. કર્ણાટકના મંત્રીના સચિવના ઘરે લોકાયુક્તના દરોડા જોવા મળ્યા. ₹14 કરોડ જપ્ત કરવામાં આવ્યા. સચિવની ઓફિસમાં પણ તપાસ શરૂ. કર્ણાટકમાં ટ્રક સાથે બસ અથડાતા આગ ફાટી નીકળી. ટ્રક સળગી જતા 9 લોકોના મોત. મિત્રો આગમાં લપેટાયેલી બસમાંથી ઘાયલ મુસાફરોને માંડ બહાર કાઢવામાં આવ્યા. તો ગુજરાતના લોકો માટે એક મહત્વનો નિર્ણય સરકાર લેવા જઈ રહી છે. તો ગુજરાતના લોકો તમામે તમામ આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો. કારણ કે મિત્રો ઓસ્ટ્રેલિયાની જેમ હવે ભારતમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા બેન થશે. મિત્રો હાઈકોર્ટની કેન્દ્રને સલાહ અને 16 વર્ષની ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ નહીં કરી શકે. એટલે કે મિત્રો જે આપણા ભારતમાં 16 વર્ષથી નાના છે બાળકો, એ હવે મિત્રો મોબાઈલ કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ નહીં વાપરી શકે. ત્યારબાદ મિત્રો અમદાવાદમાં સાયબર ઠગાઈના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે મિત્રો તાજેતરમાં નરોડા વિસ્તારમાં રહેતા એક વેપારીને વીમા કંપનીના કર્મચારી હોવાનું કહી બંધ પોલિસી ફરી શરૂ કરવાના બહાને 23 લાખનો ચૂનો લગાવવામાં આવ્યો. તો મિત્રો ગામડાના લોકો હવે સાવધાન થઈ જજો. કારણ કે અવારનવાર આવા ગઠિયાઓ તમારા ઘરે આવતા હોય છે કંઈક ને કંઈક નવી સ્કીમ લઈને. તો મિત્રો સાવધાન રહેવા વિનંતી. રાજસ્થાનમાં મિત્રો 7 વર્ષમાં ગેરકાયદેસર ખનન મુદ્દે 7,000 થી વધુ FIR નોંધાઈ. એકલા અરવલ્લી પટ્ટામાં જ 4,000 થી વધુ કેસ જોવા મળ્યા. તો હાલ અત્યારે બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ઓનલાઈન ફ્રોડના સૌથી મોટા હડ્ડા ઉપર મોટી કાર્યવાહી. મિત્રો 494 બિલ્ડિંગ તોડી પાડવામાં આવી. સેંકડો આરોપીના રિપોર્ટ. ચીની હથિયારનું સુરસુર્યું જોવા મળ્યું. લોન્ચ કરતા પહેલા બ્લાસ્ટ થઈ રોકેટ સિસ્ટમ. મિત્રો કંબોડિયાના 8 જવાનોના મોત. ત્યારબાદ મિત્રો અમેરિકાએ 10,000 કિલોમીટર દૂર મુસ્લિમ દેશ પર મિસાઇલ ઝીંકી. ખ્રિસ્તીઓ પર જુલ્મ કરાતો હોવાનો પણ આક્ષેપ કર્યો. વડોદરાના નેશનલ હાઈવે પસાર કરી રહેલા દાદી પૌત્રને કારે મારે મોટી ટક્કર. બંનેના ઘટના સ્થળે જ મોત. હવેથી મિત્રો આર્મીના જવાનો ઇન્સ્ટાગ્રામમાં ફક્ત સર્ફિંગ કરી શકશે, પોસ્ટ નહીં કરી શકે. મિત્રો ભારતીય સૈન્યએ કડક કર્યો નિયમ. મિત્રો ભારત માતા કી જય કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને મિત્રો આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો આવા ડેલી સમાચાર જોવા માટે આપણી YouTube ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી.